હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે બીકોમ સેમ 2 નું એકાઉન્ટ, એના ટૂંકા દાખલાઓ પ્લસ લાંબા દાખલાઓ પ્લસ થિયરીની આપણે ચર્ચા કરવાના છે, પ્લસ દાખલા બી ગણવાના છે. બરાબર છે. શરૂઆત કરીએ આપણે ભાડા ખર્ચ હપ્તા પદ્ધતિમાં, જેમાં આપણે અગાઉ એક દાખલો જોયો છે. આજે આપણે દાખલો આગળ જોઈએ. તો એમાં જે દાખલો છે આપણે જે જોવાના છે એ છે શ્રી કપિલ કુમાર. પહેલો દાખલો છે આપણે જોઈ ગયા છે, જેમાં રોકડ કિંમત આપી હતી, વ્યાજનો દર હતો અને બધા હપ્તા આપેલા હતા. જેના પરથી આપણે રોકડ કિંમતની ગણતરી કરી છે અને યંત્ર ખાતું અને વેચનાનું ખાતું આપણે શીખેલા છે ને? બરાબર. યંત્ર ખાતામાં ઉધાર બાજુ 5મું, જમા પર 7મું ખાનું અને વેચનારમાં ત્રીજું ખાનું ઉધાર, ચોથું 5મું જમા. ખબર છે ને? જો ભૂલી ગયા જક મગજ દોડાવો, યાદ કરો. અને જો પહેલી વાર વિડીયો જોતા હો તો અગાઉનો વિડીયો એકવાર જોઈ આવજો, જેથી તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થાય. બરાબર છે. થિયરીની આપણે ચર્ચા કરી છે, કયું કયું આવવાનું છે આજે આગળ જોવાના છે. ઓકે, તો સૌપ્રથમ રકમ તમારે વાંચવાની છે. તમે રકમ વાંચો અત્યારનું ટેબલ થોડું ક્રિએટ કરી દઉં. રકમ વાંચતા થજો. એક બે ત્રણ ચાર પાંચ. રકમ વંચાઈ ગઈ દરેકની? વંચાઈ ગયો તો કોષ્ટક જોઈ લો. તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે ચૂકવેલી રકમ, ચૂકવવાની બાકી અને ઘસારો. તમારા જે ખાના છે એ તમને યાદ રહેવા જોઈએ દરેકને. બરાબર છે. ઉપર શું લખવાનું? રોકડ કિંમતની ગણતરી દર્શાવતું પત્રક. શું લખવાનું? રોકડ કિંમતની ગણતરી દર્શાવતું પત્રક. પહેલું ખાનું તમારું જે છે તારીખ છે, યાદ છે ને દરેકને? તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે મિલકત પેટે ચૂકવવાની બાકી અને ઘસારો. તમારે સૌપ્રથમ ખાના તૈયાર કરવાના છે. ઠીક છે? ખાના તૈયાર દરેકને યાદ રહેશે. તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે ચૂકવવાની બાકી અને ઘસારો. પછી શું કરવાનું? તમારે તારીખ વાંચવાનું. તારીખ વાઇઝ જે પણ લખવા માંડવાનું ચૂપચાપ. બરાબર છે. કોઈ પણ દાખલો તમારા ધંધો કરવાનો છે.
તારીખ છે 1/4/18 તો તારીખમાં લખવાનું 1/4/18 પછી તારીખ આપી વાંચો 31/3/19 તમે લોકો રકમ જોઈ છે ને દરેકે ત્યાર પછી તારીખ છે 31/3/20 જો મારી ઝડપ વધારે લાગતી હોય તો એકવાર તમે અગાઉનો વિડીયો જોઈ શકો છો બરાબર જેમાં આપણે બધું શાંતિપૂર્વક સમજાયેલું છે હવે આપણે જે સરળ વસ્તુ છે ઝડપથી લખવાના છે તારીખ જે આપી તારીખમાં ખાનામાં લખો જોઈને છાપ્યા જ કરવાનું કઈ નવું નથી આવતું પછી શું કરવાનું યાદ છે ને શરૂઆતમાં હપ્તામાં વ્યાજ ઘસારામાં વ્યાજ અને છેલ્લામાં ચૂકવવાના બાકીમાં વ્યાજ શબ્દ સાંભળ્યો મારો શરૂઆતમાં હપ્તાના વ્યાજમાં ડેશ આવે કાન ખુલ્લા રાખજો શરૂઆતમાં વ્યાજમાં ડેશ ઘસારામાં ડેશ અને છેલ્લા હપ્તામાં ચૂકવવાની બાકી આવતી નથી થઈ ગયું આટલું પછી શું કરવાનું વાંચવાનું રકમ જે પણ આપે તે લખવા જવાનું વાંચીએ તો કપિલ કુમારે નિર્ભય કુમાર પાસે તારીખ 1/4/18 ના રોજ એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિએ ખરીદ્યું કરાર વખતે તેમણે 1,20,000 ચૂકવી આપ્યા કેટલામાં લીધું તે આપણને ખબર નથી પણ તાત્કાલિક ચૂકવી આપેલા છે કેટલા 1,20,000 ઓકે બાકીની રકમ 4 વાર્ષિક હપ્તામાં આપી આપણે હપ્તા લખી દીધા તારીખ વાઇઝ 10% વ્યાજ સહિત તો વ્યાજના ટકા 10 છે કેટલા ટકા છે 10% એ લોકો વ્યાજ તમારી પરથી લેવાના છે પછી જો 10% વ્યાજ સહિત નીચે મુજબ ચૂકવવાનું તમને હપ્તા આપેલા છે જો 4 વાર્ષિક હપ્તા તમને બધા હપ્તા આપ્યા આપણે બધા હપ્તાના ખાનામાં લખીએ 31/3/19 માં છે આપણો હપ્તો 1,30,800 પછી 19 માં 19 પિક્ચર છે 20 માં છે 1,09,200 ત્યાર પછી 21 માં છે 88,800 ત્યાર પછી છે 1,05,600 જે આપણને આપેલું છે તે જ લખેલું છે કે નવું લખેલું નથી બરાબર રકમ જેને છાપી દીધું છે પછી કીધું છે કે સીધી લીટીએ 10% ઘસારો છે તે માથા પર લખી દે 10% સીધી લીટીએ ઘસારો છે કઈ દે છે સીધી લીટીએ બરાબર તો તમને જે આપે લખાઈ ગયું હવે તમારે કાંથી શુભ મુહૂર્ત કરવાનું બધું આવી ગયું ને રકમમાં જે આપ્યું આપણે છાપી દીધું ટેબલમાં હવે કાંથી શુભ મુહૂર્ત કરવાનું તો યાદ રાખજો કે જ્યારે માત્ર હપ્તાઓ આપ્યા હોય રોકડ કિંમત નહીં આપે તમે સીધી ગણતરી કરી શકતા નથી તો ખાલી શુભ મુહૂર્ત કરવાનું તો છેલ્લો હપ્તો આપ્યો હોય અને વ્યાજના ટકા હોય તો લખી મૂકજો નોટમાં કે છેલ્લો હપ્તો આપ્યો હોય અને વ્યાજના ટકા હોય તો છેલ્લા હપ્તાની તમારે ઊંધી ગણતરી કરતો આવવાનું છે નીચેથી ઉપર આવવાનું છે યાદ રાખજો લખી મૂકજો વ્યાજના ટકા હોય છેલ્લો હપ્તો હોય નીચેથી ઉપર આવવાનું છે ઓકે તો એના માટે આપણે નેક્સ્ટ પેજ પર ગણતરી કરીએ તારીખ લખવાની 31/3/22 તારીખ લખાઈ ગઈ હવે તમારે શું કરવાનું તો આપણે શીખેલા એ બે નિયમ લખેલા પહેલા દાખલા જો તમને યાદ હોય તો કે હપ્તો માઇનસ વ્યાજ એટલે મિલકતની રકમ મળે અને રોકડ કિંમત માઇનસ મિલકત એટલે શું મળે ચૂકવવાની બાકી તો હપ્તામાં થી વ્યાજ માઇનસ થાય એટલે હપ્તામાં વ્યાજ સમાયેલું હોય કહેવાનો ભાવ આવો થાય ને એટલે હપ્તામાં વ્યાજ તમારો 10% સમાયેલું છે તો કોઈ પણ વસ્તુ આપણે ટકામાં 100% ધારીએ ને તો 10% સમાઈ ગયા એમ કે તો આ રકમ કેટલી કહેવાય 110% ધારો કે વ્યાજના 5% હોય તો 105 કહેવાય તો તમારી પર જે હપ્તો આપેલો છે 1,05,600 એના ભાગ્યા કેટલા કરવાના 110 તો તમારી પર જે હપ્તો છે 1,05,600 એના ભાગ્યા 110% કરવાના તો તમને રોકડ કિંમત મળી જાય બરાબર કેટલી મળે તે આપણે ગણતરી કરીએ 1,05,600 ભાગ્યા 110% કરો તો તમને 96,000 રૂપિયા મળવાના છે આ શું કહેવાય રોકડ કિંમત શું કહેવાય રોકડ કિંમત કઈ તારીખની 31/3/22 ની એટલે ટૂંકમાં લખી દે કે આપણે રોકડ કિંમત ગણતા છે બરાબર શું ગણીએ રોકીભાઈ શું ગણીએ રોકીભાઈ આપણા કેટલા આવ્યા 96,000 કઈ તારીખના 31/3/22 માં તો આપણે લખીએ 31/3/22 માં રોકીભાઈ છે આપણી પર 96,000 લખાઈ ગયું પછી આ તમારા રોકીભાઈ જે આવેલા છે એને તમારે લઈ જવાનો છે ઉપર
ક્યાં લખવાનું? ચૂકવવાના બાકીના ખાનામાં. ક્યાં લખવાનું? ચૂકવવાના બાકીમાં. કે આટલા રૂપિયા આપણે ચૂકવવાના બાકી હતા. પછી શું કરવાનું? તો જે ચૂકવવાને બાકી છે તેમાં હપ્તો પ્લસ કરી દેવાનું અને પ્રોસેસ તો પેલી જ કરવાની. તો હપ્તો છે તમારો 88,800. હવે આપણે ગણતરી કરવાની રોકીભાઈની 31/3/21 રોકીભાઈ કેટલા આવે? તો ઉપર જે 96,000 આવેલા છે એમાં પ્લસ કરી દેવાના 88,800. છેદમાં તો 110% ચાલે તો આપણને રોકીભાઈ કેટલા મળે? તો 96,000 પ્લસ 88,800 કરો ભાગ્યા 110%. તો રોકીભાઈ કેટલા આવે? 1,68,000. કેટલા આવે? 1,68,000. તો 31/3/21 માં તમારા રોકીભાઈ કેટલા આવી ગયા? 1,68,000 આવી ગયા. રોકીભાઈ પર તમારે ઉપર જવાનું છે. આને કા લખવાનું? ઉપર ચૂકવવાના બાકીના ખાનામાં. પછી તો તમારે ગરબા રમાડી દેવાના. બરાબર. પછી તો સેમ ગણતરી 1,68,000 વત્તા 1,09,200. 31/3/20. 1,68,000 પ્લસ 1,09,200. એક વાર ચેક કરી લઈએ. બરાબર ને? 1,09,200 જ છે ભાગ્યા એક જ ચાલે 110% ચાલે ભાગ્યા 110% કરી દો તો તમારો રોકીભાઈ આવે 2,52,000. કેટલા આવે? 2,52,000. ઉપરની જે કિંમત આવે તેમાં તમારે હપ્તો ઉમેરી દેવાનો ભાગ્યા 110% કરી દેવાનો. 2,52,000 આવે. તો લખીએ આપણે 31/3/20 રોકીભાઈ છે 2,52,000. કેટલા લખવાના? 2,52,000. એને કાલે જવાનું ઉપર ચૂકવવાના બાકીના ખાનામાં. તો એ લખવાના 2,52,000. એમાં હપ્તો આપણે ઉમેરી દેવાનો 1,30,800. બરાબર. એકત્રીસ 3/19. 2,52,000 પ્લસ ઉપરનો હપ્તો તમે જોઈ શકો 1,30,800. કેટલો છે? 1,30,800. તો 1,30,800 પ્લસ કરી દેવ ભાગ્યા એક જ ચાલે એમ કે 110% ચાલે. તો 3,48,000 તમારા રોકીભાઈ આવવાના છે. કેટલા આવે? 3,48 આવી ગયા. એને ઉપર લઈ જાઓ 3,48. હવે પહેલા જ દિવસે કોઈ વ્યાજ ગણાતું નથી એટલે હપ્તો માઇનસ વ્યાજ કરી દેવાનું. તો મિલકત પેટે કેટલા મળે? 1,20,000. યાદ રાખજો શરૂઆતમાં હપ્તો માઇનસ વ્યાજ કરી દેવાનો એટલે 1,20. હવે રોકડ કિંમત કોને કહેવાય? આપણે શીખ્યા કે મિલકત અને ચૂકવવાનું બાકી બેનો સરવાળો. 3,48 વત્તા 1,20 કરી દેવો તો તમારી રોકડ કિંમત આવે 4,68. કેટલી આવે? 4,68,000. શરૂઆતમાં કોઈ વ્યાજ નહીં આવે. તમારે પ્લસ હપ્તો એવું કઈ આવતો નથી. બરાબર કે 3,48 વત્તા 1,20 ભાગ્યા 110 એવું નહીં આવે. આવું ક્યારે આવે? જયારે વ્યાજ આવે ને વ્યાજ તેના ઘરમાં જ લખવાનું. થઈ ગયું આટલું. હવે કેવી રીતના કરવાનું? તો જો વ્યાજ કોના પર ગણાય? તો આપણે શીખેલા વ્યાજ કોના પર ગણાય? રોકડ કિંમત પર. તો 31/3/19 નું વ્યાજ જોઈએ તો 31/3/19 માં જો રોકડ કિંમત કેટલી આપી? 3,48. 3,48 ગુણ્યા 10% કરો તો 34,800 રૂપિયા વ્યાજ આવે. મિલકત કેવી રીતના મળે? તો હપ્તો માઇનસ વ્યાજ કરો. 1,30,800 માઇનસ 34,800 કેટલા આવે? 96,000 આવવાના છે. અથવા બીજી ભાષામાં તમારે આપવાના 3,48. કેટલા આપવાના? 3,48. તમે બાકી રાખ્યા 2,52. તો કેટલા આપેલા કહેવાય? 96,000 રૂપિયા તમે આપેલા. કેટલા આપેલા કહેવાય? 96,000. બે રીતના ગણી શકો. હપ્તો માઇનસ વ્યાજ કરો તો એ મિલકત મળે. રોકડ કિંમત માઇનસ ચૂકવવાનું બાકી કરો તો એ તમને મિલકતનું ખાનું મળી જવાનું છે. સમજાય આટલું? યાદ રહેશે. એના પછી આગળ 2,52,000 પર 10% વ્યાજ ગણો તો 25,200. 10% એટલે 1 મિનિટ ઓછું ને. પછી 2,52
ઓછા કરી દેવી 1,68 અથવા 1,09,200 માઇનસ 25,200 કરો તો એ તમારી પર રકમ સેમ જ આવશે. ગણી જોજો બરાબર. બંને રીતના ગણી જોજો. 2,52,000 માઇનસ કરી દેવ 1,68,000 કરો તો એ કેટલા આવે? 84 જ આવવાના છે. સમજાય ને? ઈઝી વસ્તુ છે ને. એ જ પ્રમાણે આગળ રોકીભાઈ છે 1,68,000 ગુણ્યા 10% તો 16,800 આવે. કેટલા આવે? 16,800 વ્યાજના માઇનસ 88,800 કરી દેવ તો 72,000 રૂપિયા કેટલા આવે? 72,000 આવે. અથવા 1,68 માઇનસ 96 કરો તો એ કેટલા આવવાના? 72,000 આવવાના છે. પછી 96,000 ના 10% કરો 9,600 અને હપ્તો માઇનસ વ્યાજ કરે તો પણ તમારા આન્સર 96,000 જ આવવાના છે. ટૂંકમાં છેલ્લા હપ્તામાં તમારી જે રોકડ કિંમત જે છે તે અને મિલકતની રકમ બંને સરખી આવવાની છે. ઓકે, સમજાય છે આટલું? નીચેથી ઉપર ગયા, ખ્યાલ આવ્યો ને? 1,05,600 ભાગ્યા 110% કરો 96,000 મળે. એમાં ઉપરનો જે હપ્તો છે પ્લસ કરી દેવો 88,800 ભાગ્યા કેટલા કરવાના? 110% 1,68 મળે. શું મળે? બધા રોકીભાઈ મળે. બરાબર મળે રોકીભાઈ. એમાં પ્લસ કરી દેવ 1,09,200 ભાગ્યા કરો તો જવાબ તમારે 2,52 મળે. એ રોકીભાઈ કહેવાય. એ રોકીભાઈ નું ઉપર લઈ જાઓ 2,52. એમાં હપ્તો પ્લસ કરી દેવ 1,30,800 ભાગ્યા 120 કરી દેવ 110 તો 3,48 મળે. ઉપર લઈ જાઓ 3,38 લખાઈ ગયા. હવે આમાં વ્યાજ નહીં આવે એટલે સીધી રકમ ઉમેરી દેવાની 3,48 વત્તા 1,20 તો રોકડ કિંમત મળે કેટલી? 4,69. ને વ્યાજ કોના પર ગણાય? રોકડ કિંમત 3,48 ના 10%, 2,52 ના 10%, 1,68 ના 10%. બરાબર. સ્પીડ લાગતી હોય તો ફરી એકવાર તમે રિપીટ કરીને જોઈ શકો. ગાડી તમારે બેક ટુ પોઈલન જવા દેવાની. ઓકે, વાત કરીએ ઘસારાની. સીધી લીટી એ છે તમારે ઘસારો ગણવા માટે રોકડ કિંમત પહેલી રકમને કહેવાનું ભાઈ આ બાજુ 4,68 ગુણ્યા 10% કરો. 10% એટલે 1 મીંડો ઓછું, ખબર ને? તો બધામાં ઘસારો કેટલો લખવાનો? ઘસારો ચાલે કેટલો? 46,800. ક્યારે ગણવાનો? વર્ષના અંતે. ખબર છે બધાને ઘસારો ક્યારે ગણાય? ઘસારો ગણાય વર્ષના અંતે. ના છેલ્લે ગણવાનો. એટલે મેં થોડું અલગ લખેલું છે. બરાબર, છેલ્લે લખવાનું. આ ટેબલ ની જે બાકીની બધી ગણતરી પૂરી થાય પછી મુહૂર્ત કરવા જવાનું. 10% કરવાના 46,800 આવવાના છે. ઓકે, સમજાશે આટલો? યાદ રહેશે? આના તમારા કેટલા માર્ક છે? 7 માર્ક છે. 7 નહીં 8 માર્ક. ખાતા કેટલા પૂછ્યા? 3. તો 6 માર્ક એના અને 8 માર્ક આના રહેવાના છે. હવે તમારે જે લખવાનું છે તે શું લખવાનું છે? તો યંત્ર ખાતું બનાવવાનું છે. નિર્ભય કુમારનું ખાતું અને વ્યાજ ખાતું. તો આપણે યંત્ર ખાતું શીખી ગયા યાદ છે ને? યંત્ર ખાતામાં ઉધાર જમાની વાત કરીએ તો 5મો ખાનું ઉધાર, 7મો ખાનું જમા. યાદ રહેશે ને? યંત્ર ખાતું એટલે 5મો ખાનું ઉધાર, અહીં આ મિલકત, 7મો ખાનું ઘસારો જમા. બાકી શોધવાની. નિર્ભય કુમાર કોણ છે? તો કપિલ કુમારે નિર્ભય પાસેથી લીધું છે એમ કે. તો નિર્ભય કોણ કહેવાય? વેચનાર કહેવાય. વેચનારમાં ત્રીજું ખાનું ઉધાર, ચોથું 5મું શું થાય? જમા થાય. યાદ રહી કે નહીં રહી? હવે વ્યાજ ખાતું પૂછ્યું પણ કોના ચોપડે પૂછ્યું તમારે જોવું પડે. કપિલ કુમાર ના ચોપડે. તો કપિલ કુમાર કોણ છે? કોણ છે? ખરીદનાર. તો ખરીદનારના ચોપડે તમારે વ્યાજ ખાતું. તો ખરીદનારના ચોપડામાં વ્યાજ શું થાય ખબર છે? ખરીદનારના ચોપડામાં વ્યાજ પહેલા ઉધાર થાય. શું થાય? ઉધાર થાય. અને પછી એને નફા નુકસાન ખાતે લઈ જવું પડે. કારણ કે ખરીદનાર માટે વ્યાજ એ ખર્ચો કહેવાય એટલે ઉધાર થાય. એનું આપણે ખાતું જોઈએ. બરાબર છે? વ્યાજ ખાતું તમારું જે છે વ્યાજ ખાતું જ જોવાનું. વ્યાજ ખાતામાં ઉધાર શું લખવાનું? તો વ્યાજ લેશે કોણ? વેચનાર. કોણ લેશે? વેચનાર. અને પછી એને નફા નુકસાન ખાતે લઈ જવાનું. એટલે એમાં કોઈ ખાના નહીં આવે, માત્ર વ્યાજનું ખાતું જ આવે. ઉધાર શું લખવાનું આવશે? વેચનાર. જામજ પર શું આવશે? નફા નુકસાન. આપણે એનું પહેલા જ સેટઅપ કરી નાખ્યું. બરાબર, ખાતા બનાવીએ, સમજ પડશે. આ મગજમાં છાપી જ દેજો. યંત્ર ખાતું પૂછાય એટલે 5મું ખાનું ઉધાર, 7મું જમા. નિર્ભય કુમારનું ખાતું એટલે કે વેચનારનું ખાતું, ત્રીજું ખાનું ઉધાર, 7મું આ ચોથું 5મું જમા. અને વ્યાજમાં વ્યાજ વિશે તમારે થોડું વિચારવું પડે.
બરાબર. કપિલ કુમાર છે, કપિલ કુમાર કોણ છે? તમારો ખરીદનાર. તો ખરીદનાર માટે વ્યાજ ખર્ચો કહેવાય એટલે ઉધાર બાજુ. બરાબર. અને જ્યાં બાજુ નફા નુકસાન લખવાનું છે, કે નફા નુકસાન શું થાય? ઉધાર થાય. જ્યાં બાજુ પર લખવાનું આવે પછી વિગતમાં. હવે આપણે બધી એન્ટ્રી જોઈએ. બરાબર છે. કે ભૂલો તો પણ આપણે સુધારી દેશું. પહેલા યંત્ર ખાતું બનાવીએ અને આપણે હવે ઘરે મોકલી આપીએ ને. યંત્ર ખાતું બનાવીએ. દરેકને યંત્ર ખાતા વિશે ખ્યાલ તો છે ને? તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. યંત્ર ખાતું બનાવ, કયું ખાતું બનાવવાના છે આપણે? યંત્ર ખાતું. લખીએ આપણે યંત્ર ખાતામાં યંત્ર ખાતું. તારીખ, વિગત, તમારે બધું લખવાનું ભાઈ. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. જમા ને ઉધાર લખવાનું ભૂલતા નહીં. બરાબર. ઉધાર બાજુ પર તમારું કયું ખાનું આવવાનું છે? યાદ છે? પાંચમો ખાનો. બધું કયું ખાનું આવવાનું છે? સાતમો ખાનો. યાદ રાખજો. યાદ રહેશે ને? પાકો. યંત્ર ખાતું એટલે ઉધાર બાજુ પર પાંચમું, જમા પર સાતમું લખવાનું છે. શરૂઆત કરીએ ગણવાનું. તો પહેલા તમારે શબ્દ યાદ રાખવાના છે. પાંચમું ખાનું. બરાબર છે. પહેલી વખતે શું લખવાનું? બેંક ખાતે. પછી બધામાં શું આવે? વેચનાર આવે. યાદ છે ને? પાકો. રોકીભાઈ દાખલામાં પહેલામાં બેંક ખાતે, પછી બધામાં વેચનાર. ઘસારામાં તે જ રહેવાનું. આપણું પહેલું વર્ષ પૂરું થાય ક્યારે? અહીંયા આપણું પહેલું વર્ષ પૂરું થાય, પછી આ બીજું થાય, ત્રીજું થાય અને 4. એટલે 4 વર્ષનું યંત્ર ખાતું આવવાનું છે. કેટલા વર્ષનું? 4 વર્ષનું. લખીએ પેલું 1/4/18. તારીખ 1/4/18. પહેલા શું લખવાનું? બેંક ખાતે. પછી શું લખવાનું આવશે? વેચનાર ખાતે. આ બસ શું લખવાનું આવે? 31/3/19. શું લખવાનું? ઘસારા ખાતે. અને 31/3/19 બાકી આગળ લઈ ગયા. યાદ છે કે આવું કઈ આપણે શીખેલા છે? બસ રકમ લખી દેવાની. હવે અહીંયા વેચનાર ખાતે તારીખ લખવાની કઈ? તો આપણે જે હપ્તા આપવાનો થાય ને 31/3/19 લખવા જવાનું. અથવા તમે સમજ પડતી હોય તો તમે જોઈ શકો 1/4/18 માં લખવાના કેટલા? 1/20 બેંક ખાતે. 31/19 માં લખવાના વેચનાર ખાતે 96 અને 46/800. તો લખીએ 21, 96 અને 46/800. 1,20,000, 96,000 અને ઘસારો 46,800. વર્ષમાં એક જ વખત હપ્તો અપાતો છે. બરાબર ને? એક વખત લખી દેવાનો. પછી તમારે સરવાળા કરવાની જવાબદારી તમારી. બરાબર છે? મારે તમને બાકી શોધી આપવાની કેટલી આવે તે. 1,20,000 વત્તા 96,000 માઇનસ 46,800 કરો તો તમારી બાકી આવશે 1,69,200. એ બાકીના આગળ ખેંચવાની. તારીખ ઉપર જ જોવાની. 1/4/18 કરી દેવાના અને પછી 31/3/19 શું કરી દેવાના? 20. વિગતમાં બેંક ખાતે હવે નહીં આવે. શું લખવાનું? હવે બાકી આગળ લાવ્યા. બોનો ભાઈ બો. બેંક પછી બાકી આગળ લાવ્યા.
1,69,200 અને પછી તો અહીંયા શું ચાલે? વેચનાર ચાલે. શું ચાલે? વેચનાર ચાલે. અને પેલી બાજુ સેમ જ ચાલે. તારીખ બદલાય 31/3/19/20. શું લખવાનું? તો સેમ જ છાપવાનું ઘસારા ખાતે, નીચે બાકી આગળ લઈ ગયા. અને બાકી આગળ લઈ ગયા માટે તમારે ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. છેલ્લે મળે આપણને વેચનાર ખાતે કેટલા જો? તો તમે જોઈ શકો 20 ની લાઈનમાં વેચનારમાં 84, ઘસારો તો એક જ ચાલે એમ કે કેટલો ચાલે? 46,800. તો લખ્યા 84,000 અને 46,800. અહીં લખવાના 84,000, અહીં લખવાના 46,800. પછી તમારે સરવાળા કરી દેવાના. જવાબદારી તમારી. 1,69,200 વત્તા 84,000 માઇનસ 46,800 કરો તો તમારી બાકી આવે 2,06,400. ગણતરી કરજો. બરાબર. કેલ્સી વાપરતા મન નથી આવતી બરાબર તમારા જેટલી. એટલે કદાચ ખોટું પડી શકે મારું. કેલ્સી વાપરતા મને નથી આવડતું. તમે બહુ સ્માર્ટ, ઓવર સ્માર્ટ તો હું જ છું. તમે લોકો સ્માર્ટ જ છે. 1,4,19 ના કરી દેવાના 20. બાકી આગળ લાવ્યા 2,06,400. પછી તમારે પૂરેપૂરું ઉપર જેવું જ છાપ્યા કરવાનું. 31/3/20 ના શું કરી દેવાના? 21. તો અહીંયા બી 21 આવે ને? હા કે ના? હા કે ના? ઉપર જો લખવાનું 19 છે, અહીં લખવાના 20. અહીંયા 20 છે, લખવાના 21. બરાબર. તારીખમાં લોચા નહીં મારવાના. વિગતમાં કોણ ચાલે? એક જ ચાલે. કોણ ચાલે? વેચનાર ચાલે. અહીંયા તો સેમ જ લખવાનું. 31/3 દેખાય 20, લખવાનું 21. ઘસારા ખાતે. પછી તારીખ એ જ 31/3/21. બાકી આગળ લઈ ગયા. ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. અને 21 ના ઘરે જાઓ. 21 ના ઘરે જાઓ અને જો પાંચમા ખાનામાં કેટલા છે? 72. દેખાય ને 72? એ કેટલા? 46,800. તો લખીએ આપણે 72,000. અને પેલી બાજુ તો ચાલે એક જ એમ કે 46,800 ચાલે. કરીએ સરવાળા. તો 2,06,400 પ્લસ 72,000 માઇનસ 46,800 કરો તો 2,31,600 આવવાના છે. ખેંચો આગળ. ઉપર જ જોવાની તારીખ 1,4,20 ના 21. વિગતમાં બાકી આગળ લાવ્યા 2,31,600. પછી તારીખ લખવાની ઉપર જોઈને 31/3/21 ના શું કરી દેવાના? 22. વિગતમાં કોણ ચાલે? વેચનાર ચાલે. લખવાનું વેચનાર ખાતે. કેટલા છે તે આપણે આગળ જોવાનું છે. તે પહેલા સામે પિક્ચર પૂરું કરી દઈએ. 22 લખી દેવાનું. 31/3/21 દેખાય ને ઉપર? હવે લખવાનું 22. વિગતમાં કોણ ચાલે? તો વિગતમાં ચાલે ઘસારા ખાતે. નીચે કોણ ચાલે? બાકી આગળ લઈ ગયા. કોણ ચાલે? બાકી આગળ લઈ ગયા. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલતા નહીં. ક્યાં જોવાનું? આગળ જોવાનું. જોઉં તો 22 ના ઘરે. 22 ના ઘરે જો પાંચમા ખાનામાં કેટલા છે? 96,000. સામે તો એક જ ચાલે. કોણ ચાલે? 46,800 જ ચાલે. તો 96,000 ને લખો 46,800. અહીંયા તમારા 96 ધનનો. અહીંયા 96,000 ને ત્યાં તો સામે એક જ ચાલે એમ કે કોણ ચાલે? 46,800. પિક્ચર પૂરું કરી નાખીએ. 2,31,600 પ્લસ કેટલા કરવાના? 96,000 માઇનસ 46,800. તો તમારો જવાબ 2,80,800 થવાનો છે. છેલ્લો જવાબ કેટલો થાય? 2,80,800. સમજાય છે? યંત્ર ખાતું. પાંચમો ખાનું ઉધાર, સાતમું જમા. એક જ ચાલે. પહેલા બેંક ખાતે, પછી બધા બાકી 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 આવે અને વેચનાર રહેવાનો જ છે. ક્યાં જોવાનો? પાંચમા ખાનામાં રૂપિયા લખવાના, સાતમા ખાનામાં વ્યાજના રૂપિયા લખવાના.
પિક્ચર પતી જાય, એમાં કોઈ તમારે આમદોન મોડે કરવાની જરૂર નથી. યાદ રહેશે મારા શબ્દ? યંત્ર ખાતામાં 5મું ખાનું ઉધાર, 7મું ખાનું જમા કરવાનું છે. હશે ને આટલો? આગળ જાય નિર્ભય કુમાર નું ખાતામાં. નિર્ભય કુમાર કોણ છે? ખરીદનાર કે વેચનાર છે? કોણ છે નિર્ભય કુમાર? વેચનાર ને? તારીખ, વિગત, નોપા તમારા રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. બરાબર છે? કોનું ખાધું છે? નહીં ખબર? સારું ભાઈ, નહીં ખબર તો વાંધો નહીં. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. જોઈ લો ફરીથી. તમારે એક તો આંખ બહુ ઝાંખી. નિર્ભય કુમાર તો કપિલ કુમાર ખરીદનાર, નિર્ભય કોણ કહેવાય? વેચનાર. વેચનારનું ખાતું યાદ છે ને? લખ્યા ઉપર નિર્ભય કુમારનું ખાતું. નિર્ભય કુમારનું ખાતું કાઉન્સમાં કોણ છે? વેચનાર છે ને? યાદ છે કયું ખાનું લખવાનું છે ઉધાર બાજુ પર? ઉધાર બાજુ પર તમારે ત્રીજા નંબરનું લખવાનું છે અને જમા બાજુ પર કયું લખવાનું છે? ચોથા વત્તા પાંચમા બેની માહિતી લખવાની છે. યાદ રહેશે ને આટલું? વિગત શું છાપવાની એની વાત પછી કરીએ. પહેલા તમે તમારા ખાના યાદ કરો. ઓકે? ત્રીજું ઉધાર, ચોથું પાંચમું જમા. ત્રીજામાં હપ્તો છે. હપ્તા ખાતે જ લખાય ને શબ્દો, એટલે એના માટે લખવાનું બેંક ખાતે. આમાં વ્યાજ અને મિલકત. મિલકતનું શું નામ છે? જો દેખાય યંત્ર, તો યંત્ર લખવાનું. એટલે ઉધાર બાજુ બેંક ખાતે 1,20,000. બરાબર? હવે વેચનાર ને આ હપ્તા લખવાનું નથી લખવાનું. બરાબર? આ 1,4,18 નું જે આપ્યું ને એનું લખવાનું. જ્યાં વ્યાજ આવે તે વેચનારના ખાતામાં લખવાનું. યાદ રાખજો. ત્રીજું ખાનું અને ચોથું પાંચમું જ લખવાનું છે, પણ ચોથામાં જો ખાલી જગ્યા તે આવતું નથી. બરાબર? જ્યાં જ્યાં વ્યાજ આવે તેટલું તમારે ચિત્રી આપવાનું. બરાબર? ક્યાં? વેચનારના ખાતામાં. શબ્દ યાદ રાખજો. વેચનારમાં જ્યાં વ્યાજ નથી આવતું તેની લખવાનું, બાકીનું બધું લખવાનું. તમારે આ લખવાનું 19 નું, 20 નું, 21 ને 22 નું. યાદ રહેશે? લખીએ 31/3/19. તારીખ લખી દઈએ પહેલા. 31/3/19. બધી બાજુ પર લખી દઈએ. આ બાજુ કેટલી એન્ટ્રી આવે? 2. તો 2 વખત લખવાનું. ત્રીજું ખાનું માટે શબ્દ લખવાનો બેંક ખાતે. ચોથું ખાનું દરેકને ખ્યાલ છે શું લખવાનું આવે? વ્યાજ ખાતે. અને પાંચમું ખાનું મિલકત એટલે યંત્ર ખાતે. સિમ્પલ છે. હશે ને યાદ? ઉધાર બાજુ શું લખવાનું? બેંક ખાતે હપ્તાની રકમ. આ બાજુ વ્યાજ અને યંત્ર. જોઈએ રકમ. તો 1,30,800 જે લખેલા છે એના આપેલા છૂટાછેડા 34,800 અને 96,000. 1,30,800, 34,800 અને 96,000. યાદ રહેશે ને? 1,30,800 નો જે હપ્તો છે. બરાબર? વ્યાજ મેં ભૂલી ગયો. કેટલો હતો વ્યાજ? 10,800 કે વધારે? કેટલું છે વ્યાજ? 34,800. 1,30,800 બેંક ખાતે, આ વ્યાજ ખાતે અને આ યંત્ર ખાતે. તો જો લખેલા છે આપણે 34,800 લખવાના બાકી છે વ્યાજના. કેટલા? 34,800. બેંક ખાતે તમારો હપ્તો લખવાનો 31,800, વ્યાજના 34,800, યંત્ર ખાતાનો મિલકતમાં જે લખી દેવાનું. તમારું પિક્ચર પૂરું. આ પહેલું વર્ષ. આવું તમારે કેટલા છે? 4 છે. તો લખીએ આપણે 31/3. ઉપર જ જોવાનું 19 ના કરી દેવાના 20. આ બાજુ એક જ ચાલે, બેંક ખાતે ચાલે. શું લખવાનું? હપ્તાની રકમ. સામે 31/3/19 ના શું કરી દેવાના? 20.
બબે એન્ટ્રી આવે. વિગતમાં શું લખવાનું? વ્યાજ ખાતે. નીચે શું લખવાનું? યંત્ર ખાતે. શું લખવાનું? યંત્ર ખાતે. રકમ જોઈએ તો તમારો જે હપ્તો છે 1,9,200 નો છે અને 25,200 વ્યાજ છે. 1,9,200 25,200 1,09,200 વ્યાજ 25,200. તો તમારા આવેલા કેટલા હતા? જો મિલકતના ખાનામાં દેખાય 84,000 લખવાના 84,000. અહીંયા તમારું બીજા વર્ષનું યંત્ર ખાતું પૂરું થાય. સિમ્પલ છે ને? ઉધાર બાજુ હપ્તો, જ્યાં બાજુ વ્યાજ અને મિલકત લખતું જ જવાનું. આગળ જઈએ. 31/3/21 વિગતમાં શું લખવાનું? બેંક ખાતે સામે 31/3/21 લખવાના કેટલી વખત? 2 વખત. વિગતમાં એક જ છાપવાનું. શું લખવાનું? વ્યાજ ખાતે અને યંત્ર ખાતે. જો હપ્તો કેટલો આપેલો છે? 31/3/21 માં કેટલો હપ્તો છે? તો 88,800, 16,800 અને 72,000. દેખાય બધાને? 88,800, 16,800 અને 72,000. હવે દરેક ને ખ્યાલ આવે ને? 88,800 પહેલા લખવાના, 16,800 અહીંયા, 72,000 લખવાના. પિક્ચર પૂરું. હવે તમારું છેલ્લું વર્ષ 31/3/22 વિગતમાં એક જ ચાલે, બેંક ખાતે જ ચાલે. સામે 31/3/21 વ્યાજ ખાતે, નીચે યંત્ર ખાતે. વ્યાજના જો તો હપ્તો છે 1,05,600, 9600 ને 9,600. આ 96,000 છે ને 9,600 છે. 1,05,600 ભાગી ગયો. 1,05,600 નો તમારો હપ્તો છે. વ્યાજ છે 9,600 અને મિલકતના તમે આપેલા 96,000. બરાબર. અહીં તમારું પિક્ચર પૂરું થાય છે ને? ઈઝી વસ્તુ. યંત્ર ખાતું ખાતું છે. આ વેચનારનું ખાતું છે. કયું છે? વેચનારનું. જેમાં ઉધાર બાજુ પર ત્રીજું ખાનું, જમા બાજુ પર ચોથું અને પાંચમું આવવાનું છે. ઉધાર બાજુ શું લખવાનું? બેંક ખાતે, જમા બાજુ વ્યાજ અને યંત્ર આવવાનું છે. અને યાદ રાખજો, જ્યાં પણ વ્યાજના ખાનામાં ભેંસ હોય એટલે કે ડેશ હોય તે વેચનારના ખાતામાં નહીં આવે. જ્યાંથી વ્યાજ મુહૂર્ત થાય ત્યાંથી લખવા જવાનું. યાદ રહેશે ને આમ નોંધ? હવે આપણે જોઈએ વ્યાજનું ખાતું. બનાવે વ્યાજનું ખાતું. શણગારી થોડું સારું દેખાય માટે. વ્યાજ ખાતું. તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. કોનું ખાતું છે આ? કોનું ખાતું છે? વ્યાજ ખાતું ને? કોના ચોપડે છે? ખરીદનારના ચોપડા માટે. ખરીદનાર માટે ખર્ચો કહેવાય. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. આ તમારે શણગારી દેવાનું. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. હવે જોઈએ આપણે તો વ્યાજ ખાતા માટે જો તો આ જે વ્યાજ આપેલું છે ક્યાં લખવાનું? તો તમને પૂછ્યું કોના ચોપડે? ખરીદનાર માટે. તો ખરીદનાર માટે શું કહેવાય વ્યાજ? ખબર છે? તો ખરીદનાર માટે વ્યાજ ચૂકવવાનું હોય. શું હોય છે? વ્યાજ ચૂકવવાનું. શું આમ નોંધ થાય ની ખબર છે? વ્યાજ ખાતે ઉધાર
તે વેચનાર ખાતે જોગવાઈ કરે. શું કરે? વેચનાર ખાતે જોગવાઈ કરે. અને પછી એ ચૂકવી આપે એટલે રકમ કાં જવાની? નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જવાની. બરાબર? એટલે નફા નુકસાન ખાતે એ ઉધાર થવાની છે. તો તમારે શું લખવાનું? તો તમે જે ખાતું બનાવેલું છે એમાં આ જે વ્યાજ છે એના રૂપિયા લખવાના છે. 1/4/18 વ્યાજ આવતું નથી. મુહૂર્ત થાય 31/3/19. તો તારીખ લખીએ આપણે 31/3/19. એમાં કોઈ પાટિયા બેસતા નથી. બરાબર છે? બંને બાજુ પર તારીખ લખી દે 31/3/19. હવે શું લખવાનું ઉધાર બાજુ પર? તો ઉધાર બાજુ પર લખવાનું વેચનાર ખાતે. કોના ખાતે? વેચનાર ખાતે. આ બસ શું લખવાનું? નફા નુકસાન ખાતે. બરાબર? રકમ જોઈ શકો તમે, જો કેટલી આપી. તો રકમ છે 34,800. કેટલી છે? 34,800. યાદ રાખજો, ખરીદનાર માટે છે તો ખરીદનાર માટે વ્યાજ ચૂકવવાનું હોય કોને આપશે? વેચનાર. તો ઉધાર બાજુ નફા નુકસાન જમા થવાનું છે. યાદ રહેશે આટલો? ખર્ચો કહેવાય એટલે. ત્યાર પછી તારીખ 31/3/20. વિગતમાં લખી દઈએ વેચનાર ખાતે. પછી તારીખ 31/3/21 વેચનાર ખાતે. પેલા બધું લખી દઈએ, ઇઝી વસ્તુ પણ આપણને. 31/3/22 વેચનાર ખાતે. જમા બાજુ પર 31/3/19 પછી 20 નફા નુકસાન ખાતે. 31/3/21 નફા નુકસાન ખાતે. 31/3/22 નફા નુકસાન ખાતે. હવે આપણે સીધી રકમ જોયા કરીએ. તો રકમ જો 34,800 નું પિક્ચર પટી ગયું. 20 માં કેટલા છે? 25,200. તો લખવાના 25,200. 25,200 સરવાળા થઈ ગયા. એમ કે આ બાજુ બી લખવાના કેટલા? 25,200. ત્યાર પછી જોઈ શકો કેટલા છે. જો તો પછી 16,800 છે. લખવાના 16,800. 16,800 સામે લખવાના 16,800. ત્યાર પછી 22 માં છે. જો 9,600. કેટલા છે? 9,600. લખવાના 9,600. અહીંયા પર લખવાના કેટલા? 9,600. સરવાળા તમારા થઈ ગયા છે. થઈ ગયા? કેટલું સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો. કેટલું સિમ્પલી છે. બરાબર? ઉધાર બાજુ વેચનાર, જમા પર નફા નુકસાન ખાતે લખવાનું. યાદ રહેશે આટલું? આગળ જઈએ. નેક્સ્ટ દાખલો બીજો. બરાબર? અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય. કયો દાખલો? જેમાં રોકડ કિંમત નહીં આપી હતી, વ્યાજ આપેલું અને છેલ્લા હપ્તાએ શુભ મુહૂર્ત કરેલું હતું. યાદ રહેશે આટલું? જોઈએ નેક્સ્ટ દાખલામાં આગળ બીજો દાખલો. તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે અલગ વિડીયો બનાવીશું. બરાબર? વિડીયો પસંદ આવ્યો હોય, તમને મજા આવી હોય તો શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? સબસ્ક્રાઇબ કરો, થોડુંક અમારું ભલું થાય, તમારું ભલું થાય. તમે લોકોને વિડીયો શેર કરો, તમે સારા માર્કે પાસ થાવ, એમને પણ સારા માર્કે પાસ થવા માટે તમે મદદ કરી શકો છો. બરાબર? જેના પર આ વિડીયો પહોંચ્યો નથી એ લોકો માટેની વાત કરીએ. બરાબર? ધન્યવાદ.